કે હું ગામડે ગામડે ઉમેદવાર થયા પછી જઈ રહ્યો છું લોકોની સમસ્યા સાંભળવા માટે, ગામ જોવા માટે, ગામના લોકોને મળવા માટે, મારી ઓળખાણ આપવા માટે, એમના મુદ્દાઓ, એમની સમસ્યા જાણવા માટે હું ગામડે ગામડે જઈ રહ્યો છું. ડાયરી, વેદનાની ડાયરી બનાવી છે મેં, અને એમાં ગામે ગામની વેદના લખી છે કે કયા ગામની કઈ વેદના છે. આ ભાજપ વાળા એવી જાહેરાતો કરે છે. ડબલ એન્જિન સરકાર, એમાંય વધારે બોલકા ભાજપના નેતા એમ કે મોહાળમાં માન જમણવાનું છે, પીરસનાર માન, મોસાળમાં જમણ. ડબલ એન્જિન સરકાર. વિસાવદરની નગરપાલિકામાં ભાજપ, ભેસાણની તાલુકા પંચાયતમાં ભાજપ, વિસાવદરની તાલુકા પંચાયતમાં ભાજપ, જિલ્લા પંચાયતના આ વિધાનસભાની જે સીટો આવે છે એમાં એક વાત કરતા બધાય ભાજપમાં. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના મળીને 76 જેટલા સભ્યો ભાજપમાંથી ચૂંટાયેલા છે. તાલુકા પંચાયતનું એન્જિન લાગ્યું, કામ ન થયું. જિલ્લા પંચાયતનું એન્જિન લાગ્યું, કામ ન થયું. ડિસ્ટ્રિક્ટ બેંકનું એન્જિન ભાજપનું લગાડ્યું, કામ ન થયું. લોકસભાનું એન્જિન ભાજપનું લગાડ્યું, કામ ન થયું. છતાંય ચોંટ્યા જ છે ડબલ એન્જિન. આ ડબલ એન્જિન નથી, ધક્કા ગાડી છે. ધક્કા ગાડી કાઢો આને. એન્જિન તો એક હોવું જોઈએ, 5 હોર્સ પાવરનું હજર બમ એન્જિન. જુનાગઢનો ડુંગરો ચડાઈ દે ને એવું એક એન્જિન હોવું જોઈએ. આ 10 એન્જિન લગાવ્યા, તાલુકા પંચાયતનું, જિલ્લા પંચાયતનું, ડિસ્ટ્રિક્ટ બેંકનું, એપીએમસી નું 1000 એન્જિન લગાવ્યા તો ગાડી હાલતી નથી. આવો ભાખડો લઈને જાવું છે ક્યાં ભાજપ વાળાએ? છતાંય ચોંટ્યા છે કે ખેડૂતોનું ભલું કરશું, ભલું કરશું. આટલા એન્જિન લગાવ્યા. 76 જણા વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા માણસો છે, અને છતાંય પ્રશ્નોની કોઈ તાણ નથી. કેમ? કેમ કે એકેય માયના લાલમાં એવી હોકાત નથી કે બોલે. ભાજપ વાળાએ બધા એના મોઢે શીકલા બાંધ્યા છે.